નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 7 રાશિઓની તુલના. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 આપેલા છે, નીચે ખાલી જગ્યા આપી છે. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યાનો જવાબ લખીશું 1:2, બીજામાં 10:1, પછી 500:1, 2:3, 4:3, 3:5, 8:3, 4:5, પછી 7:10, પછી આવશે 20, પછી 11મીમાં 12, 12મીમાં 75%, 13મીમાં 7, 14મીમાં 400, 15મીમાં 180 રૂપિયા વળતરની રકમ, 16મીમાં 960 રૂપિયામાં ટેબલ મળે. ચાલો હવે એ જ રીતે કૌંસમાંથી ખાલી જગ્યા તમારે પસંદ કરીને લખવાની છે, લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે આમાંથી પણ 6 થી 10 ખાલી જગ્યામાં પણ તમે આ રીતે જવાબ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે વિકલ્પ પસંદ કરીને લખી શકો છો. પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં પણ એમ જ છે, સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલામાં ડી, પછી બી, પછી ડી, પછી બી, પછી બી, પછી ડી, પછી સી, પછી ડી, પછી સી, પછી બી, પછી સી, 12માં ડી, 13માં એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે ખરા ખોટા વિધાનો. પહેલું છે ખોટું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, ખરું, સાતમું ખોટું ને આઠમું ખરું, નવમું ખોટું, 10મું ખોટું અને ખરું, 10મું ખોટું, 9મું ખોટું અને 10મું ખરું. જો વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈને તમે આવી રીતે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. દાખલા ગણવાના છે. જો અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હશે? જો જવાબ લખીશું, અનિલ પાસે ખર્ચ કરતા વધેલી રકમની ટકાવારી, તો 100/80 બરાબર કેટલા થયા? 20. 100માંથી 80 ગયા એટલે 20%. કુલ રકમના 20% બરાબર 1200. તો કુલ રકમ 20/100 બરાબર 1200. એટલે 1200 ગુણ્યા 100/20, 20 × 100 એટલે 1200 ગુણ્યા 5. તો જવાબ આવશે 6000 રૂપિયા. એવી જ રીતે બીજો દાખલો જો, એક ગામની કુલ વસ્તીના 70%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોની અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી થશે? ચાલો હવે 100માંથી શું કરવાનું છે? કૌંસમાં 70 + 20 એટલે 100માંથી 90 જાય એટલે 10% વધે. તો કુલ વસ્તીના 10% બરાબર કેટલા? 2000. તો 10/100 બરાબર 2000. તો 2000 ગુણ્યા 100/10, તો 2000 ગુણ્યા 10 એટલે કુલ વસ્તી આવશે 20000. ચાલો હવે એ જ રીતે ત્રીજો દાખલો જુઓ. એક ડ્રેસની છાપેલી કિંમત 2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો ધારો કે છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા, વળતર 20%, તો ચૂકવવાની રકમ બરાબર 100 - 20 બરાબર 80 રૂપિયા. તો છાપેલી રકમ અને ચૂકવવાની રકમ ત્રિરાશિ મૂકીશું. 100 એ 80, તો 2400 એ કેટલા? 2400 ગુણ્યા 80/100. મીંડે મીંડા ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે આવશે 1920 રૂપિયા. દાખલા નંબર 4 છે, એક કબાટની વેચાણ કિંમત 8100 છે. વેપારીએ છાપેલી કિંમતમાં 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી? તો લખો, ધારો કે છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા, વળતર 10%, એટલે 100 ગુણ્યા 90, 100માંથી 10 ગયા એટલે 90. છાપેલી કિંમત 100, 100 એ 90, વેચાણ કિંમત તો 81 એ કેટલી? 100 ગુણ્યા 81/90 એટલે વૈધા 90 ગુણ્યા 100 એટલે આવશે જવાબ 9000 રૂપિયા. પાંચમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કનુભાઈનો માસિક પગાર 15000 રૂપિયા હતો. તેમના પગારમાં 20% વધારો થયો. હવે તેમનો માસિક પગાર કેટલો થાય? ધારો કે માસિક પગાર 100 રૂપિયા, તો પગારમાં થતો વધારો 20%. નવો પગાર 100 + 20 બરાબર 120. તો જૂનો પગાર 100 એ 9 120, તો 15000 એ કેટલો? 15000 ગુણ્યા 120/100 એટલે 120 150 ગુણ્યા 120 ગુણ્યા 1 એટલે 18000 રૂપિયા નવો પગાર થાય. છઠ્ઠો પ્રશ્ન છે, ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવ્યું. તેને 8% જીએસટી પણ ચૂકવ્યા. ફર્નિચર તેને કેટલામાં પડ્યું? તો લખો, ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા, જીએસટી 8%, એટલે 100 + 8 બરાબર 108 રૂપિયા. ખરીદ કિંમત 100 એ 108,
25,001 કેટલી? તો 25,000 ગુણ્યા 108/100 એટલે આવશે 250 ગુણ્યા 108 ગુણ્યા 1 એટલે આવશે 27,000 રૂપિયા। પ્રશ્ન નંબર 7 જો ટીવીની વેચાણ કિંમત 32,000 છે, તેના ઉપર 8% જીએસટી આપવો પડે તો ટીવી ખરીદતા કેટલી રકમ આપવી પડે? ધારો કે વેચાણ કિંમત બરાબર 100, જીએસટી 8%, ખરીદ કિંમત બરાબર 100 + 8 બરાબર 108 રૂપિયા। 100 એ 108 તો 32,000 કેટલા? 32,000 ગુણ્યા 108/100 તો 320 ગુણ્યા 108 ગુણ્યા 1 એટલે આવશે 34,560 રૂપિયા। ચાલો હવે 8મો દાખલો જોઈએ। મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો। જો આ રેડિયોના મેં 4,480 ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી હોય? તો ધારો કે છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા, જીએસટી બરાબર 12%, ચૂકવવાની રકમ બરાબર 100 + 12 બરાબર 112, છાપેલી કિંમત 100 અને ચૂકવેલ રકમ 112 તો 4,480 એ કેટલા? 100 ગુણ્યા 4,480/112 તો 100 ગુણ્યા 40 એટલે આવશે 4,000 રૂપિયા। ચાલો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો જુઓ। નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ। જો પી એટલે મુદલ 10,000, આર એટલે વ્યાજનો દર 10%, ટી એટલે સમય મુદ્દત 2 વર્ષ તો એસઆઈ બરાબર PRI/100, 10,000 ગુણ્યા 100 ગુણ્યા 2 છેદમાં 100 એટલે 1000 ગુણ્યા 2 તો જવાબ આવશે 2,000 રૂપિયા। બીજું છે 16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ તો લખો પી બરાબર 16,000, આર બરાબર 8%, ટી બરાબર 3 વર્ષ તો એસઆઈ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ બરાબર PRI/100 તો 1600 ગુણ્યા 8 ગુણ્યા 3/100 બરાબર 16 ગુણ્યા 8 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર આવશે 3,840 રૂપિયા સાદું વ્યાજ થશે। પછી છે ત્રીજો દાખલો। 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો પી બરાબર 16,000, આર બરાબર 5%, એન બરાબર 2 વર્ષ તો એ બરાબર કેટલા? એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એની એન ઘાત 16,000 કૌંસમાં 1 + 5/100 વર્ગ 16,000 કૌંસમાં 21/20 વર્ગ 16,000 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 મીંડા ઉડી ગયા 2 8 16 80 ને 40 82 એટલે 40 ગુણ્યા 21 ગુણ્યા 21 17,640 રૂપિયા તો સીઆઈ બરાબર એ - પી 17,640 ઓછા 16,000 બરાબર 1,640 રૂપિયા આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ। એ જ રીતે ચોથો દાખલો જુઓ। ₹4,000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો પી બરાબર 4,000, આર બરાબર 10%, એન બરાબર 2 વર્ષ, ટી બરાબર 2 વર્ષ, એસઆઈ બરાબર PRI/100, 4,000 ગુણ્યા 10 ગુણ્યા 2/100 એટલે મીંડા ઉડી ગયા તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 800 રૂપિયા। હવે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એની એન ઘાત ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ। 4,000 કૌંસમાં 1 + 10/100 એનો વર્ગ તો 4,000 ગુણ્યા 11/19 ગુણ્યા 11/19 4,840 રૂપિયા તો સીઆઈ બરાબર 4,840 ઓછા 4,000 એટલે 4,840 માંથી 4,000 ગયા એટલે 840 રૂપિયા સીઆઈ। હવે તફાવત સીઆઈ ઓછા એસઆઈ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ એટલે 840 માંથી 800 ગયા એટલે 40 રૂપિયા જવાબ આવશે। પાંચમું છે 8,000 રૂપિયાનું એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? પી બરાબર 8,000, આર બરાબર 5%, એન બરાબર 2 વર્ષ, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એન ઘાત તો 8,000 બરાબર 1 + 5/100 એનો વર્ગ છેદ ઉડાડો એટલે 20 × 100 5 5 ગયા એટલે 21/20 એનો વર્ગ 8,000 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 મીંડા ઉડી જાય વિદ્યાર્થી મિત્રો 20 2 40 એટલે 8,820 રૂપિયા જવાબ આવશે ગુણાકાર કરો એટલે। પછી છે છઠ્ઠો દાખલો। એક સ્કૂટર 60,000માં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં વાર્ષિક 8% જેટલો ઘટાડો થયો હોય તો 1 વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય? તો લખો સ્કૂટરની કિંમત બરાબર 60,000, 8% ઘટાડો સ્કૂટરની કિંમત 6,000ના 8% એટલે 6,000 ગુણ્યા 8/100 બરાબર 4,800 રૂપિયા। વર્ષના અંતે સ્કૂટરની કિંમત 6,000 માંથી 4,800 રૂપિયા ગયા એટલે 5,200। હવે જો પ્રવૃત્તિના પણ આ રીતે દાખલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકો છો। સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો તમે જોઈને આવી રીતે રકમ વાંચી અને લખી શકો છો, તમને પ્રેક્ટિસ માટે આપેલા છે।
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.